ફાઇનલી આપણે 9 દિવસ દરિયામાં થઈ ગયા છે અને સવારના વાગી ગયા છે 8 અને બધાને ગુડ મોર્નિંગ સવારના જય માતાજી. કેમ છો બધા? મજામાં જશે. આપણે ઉઠી ગયા છે, હવે ચા પાણી પીવા જવાનું છે. હું બતાવીશ તમને ચા પાણી પીવા જાય છે. આપણે ચા પાણી પીવા આવી ગયા છીએ. ભંડારી ભાઈ જો રોટલી બનાવે છે, જોઈ લો. આવી રીતે રોટલી અમારે દરિયામાં બનાવે. અમારે પીટુ કાકા છે, ભંડારી છે, રોટલી બનાવે. અમારે અરવિંદભાઈ આવ્યા વાટકા ધોઈને ચા પીવાનું છે ને, એટલે ચા છે. પછી આપણે પાસે ફાફડી છે, જો ગોપાલની ફાફડી છે. પછી ગુડ્ડે બિસ્કીટ છે, આપણે ગુડ્ડે બિસ્કીટ, ચા બિસ્કીટ ને ફાફડી ને ખાશું. બરાબર, જોઈ લો. પીટુ કાકા રોટલી વણે ને તો દરિયાની મત ચલો લેન્ડ કરી હો દરિયામાં, જોઈ લો. અરવિંદભાઈ ચા નાખો, ચા નાખો. આપણે અરવિંદભાઈ ચા આપી દીધો, જોઈ લો. કેવો છે દૂધ પાવડરનો ચા, કઈ ઘટે. મજા આવી જાય. મસાલો બસાલો રાખેલો હોય ને ચામાં, એટલે કઈ ઘટે. નીંદર ગમી એવી હોય ને તો ઉડી જ જાય. સમજો બે પર લેન્ડ છે, જોઈ લો. આ પાઈ લેન્ડ છે, આ સાઈડે લેન્ડ છે. અમે વસાડે છે. અમારે અરવિંદભાઈ ફાફડી કરી એને લાહુ વાવડો મોજો હોય ને એટલે મજા આવે. દરેક વાવડો મોજો થાય એટલે કેબિનમાં એને પછી મજા ન આવે. કેમ કે પહેલી ટિપ્સ એટલે એમ તો થાય જ. વાવડો મોજો એટલે નવા નવા હોય એટલે કેવર આવે. આપણે ચા પાણી પી લે પછી મેળે. ફાઇનલી આપણે ચા પાણી પીને આવી ગયા છે. ઠીક છે, ઓછો લેવાનું છે કાઠિયામાં. જો આવી રીતે ઓછો ભરશું આ કાઠિયામાં. જો આવો પેલા ખાઈ લે પછી બધું કામ કરીએ. એટલે ઓઝો લઈ બતાવીશું. આવી રીતે બી ઓઝો નાખીએ પછી એને સડાવવાનું છે ઉપર કેબિનની માથે. જો કેબિનની માથે સડાવવાનું છે. પછી બીજો ઓઝો આગળ છે સીધો કરવાનો છે, એ બતાવીશું તમને કે અમે આવી રીતે કરીએ. એને લીધો આપણે આવી રીતે ઓઝો લઈએ, જોઈ લો. આવી રીતે ભરવાનું આપણે ભરવાનું હોય, જોઈ લો. આપણે કરીએ પેલા આપણે બે જવાનું. આ સેમ છે, કોલાની હર છે. હરીનભાઈ સેમ કે છે, જોઈ લો. આવી રીતે ઓઝો ભરાય, આપણે ભરી લઈએ. જોઈ લો અમારા અરવિંદભાઈ કેમ છે, જોઈ લો. ખેંચે ને નવા નવા ખેંચો, નવા ખેંચો. એ વાવડો મોટો નથી એટલે ઉભે કટોટાર કેબિનમાં હોય ખલાવી બધા કામ કરે. આપણે કાઠિયામાં ઓઝો ભરી લીધો છે. તો કાઠિયામાં ઓઝો ભરી લીધો ને ધોવાઈ નાખી દીધો. તો આવી રીતે ધોવો પડે. બે જણા છે, લક્ષ્મણભાઈ ને બધો યાદ. અરવિંદભાઈ ને એ ખેંચ છે. જો અમારા બાલુ સાહેબ ને જો આપણો ઓઝો ધોવાઈ ગયો ફાઇનલી. ઉપર ચડાવી દઈએ. આવી રીતે ઉપર ચડાવવાનું હોય જાય. એક જણો ખેંચે, એ જણાથી મેકાવે. જોઈ લો આવી રીતે હોય દરિયા મારું ભાઈ. ધંધો છે ભાઈ. આવી રીતે ઓઝો ચડાવવાનો, આખો ઓઝો ચડાવવાનો છે ઉપર. જોઈ લો અમારા લક્ષ્મણભાઈ ઉપર ચડે છે અને અરવિંદભાઈ મેલાવે છે. કેબિનની માથે કેલવો પડે. ઓઝો ચડાવી દઈએ. આપણે ઓઝો ચડાવી ઉપર ને આવી ગયા છે મોરે. તો મોરે ટસર ભરવાની છે. આવી ટસર છે, આ ઉત્તર છે, ઉત્તરનો દડો છે. આ આપણે ભરવાનો છે. અમારા પન્નામાં સાય બને. જો પન્નામાં સા બને. સા હોય દરિયામાં, સા બને એટલે આગળ સા પીને પછી ઓઝો હીવવાનો છે. આગળ બતાવી તમને ઓઝો સીવીશ ને. આપણે ટસર ભરી લીધી છે ને આવી ગયા છે સુદ્ધાને. જો પીટુ કાકા અમારે બનાવે છે ભાંગરી. બરાબર, નાસ્તામાં ભાંગરી છે. ખબર તમારે બતાવી છે રોટલી બનાવતા હતા. આપણે ભાંગરી છે. જો ભાંગરી. હવે આપણે ચા પાણી પી લઈએ. ચા પીને ઓઝો હીવવા લાગી જાય. અમારા અરવિંદભાઈ જો બેઠતો જોઈ છે. ચા પી લે. હવે
ચા પાણી પી લીધા છે ને હવે આપણે વોઝો હરવા આવી ગયા છીએ. તો આ વોઝો છે, જોઈ લો. આપણે લાગી દીધો અમે, જોઈ લો. આ વોઝો છે હરવાનો છે, આડે હારવી નાખ્યું બરાબર. સેન્ટરથી હારવાનો હોય એટલે આપણે હારવી નાખીએ બરાબર. હારવી નાખીએ પછી નાસ્તો કરવા ટાણે મળે. આપણે ઓઝો હીકતા હીકતા આપણે નાસ્તો થઈ ગયેલો છે તૈયાર. તો આપણે ઓઝો ટીવીને આવી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં છે આખી ભાંગરી ને રોટલી છે અને તળેલા મરચાં છે. જો આ રોટલી છે, મરચાં છે બરાબર. હું તમને ભાંગરી બતાવું, આખી ભાંગરી. જો આખી ભાંગરી છે, કેમ મસાલાવાળી આમ જોઈ લો, એકદમ મસાલો છે ને. આખી ભાંગરી જો બધા બેસી ગયા ફરતા ફરતા નાસ્તો કરવા. જો અમારે ભંડારી છે ગળ લે તેલ ખાયો, એને આવું ભાંગરીને ફાવે નહીં. અમારી તેલ લે ગળ ખાઈ લે. હવે આપણે નાસ્તો કરી લઈએ પછી મેળાય. ફાઇનલ આપણે નાસ્તો કરી લીધો ને ઉખાણે આવી ગયા છે. એમાં ટેન્ડર નાસ્તો કરે છે, દેવસીભાઈ નાસ્તો કરે છે. આપણે ઉખાણે આવી ગયા, ઉખાણે બેસી ગયા. આપણે નાસ્તો કરી લીધો. ફાઇનલી આપણે કેબિનમાં રહીને ટેન્ડર લઈને નાસ્તો કરાવી. આપણે તો મોઢો એવા પાછા આવી ગયા છે, જોઈ લો. મોઢો છે, જોઈ લો. ફાઇનલ આપણે ઓઝો હિવતા હતા, ઓઝો હિવાઈ ગયો છે. જો ઓઝો હિવાઈ ગયો. હવે આપણે છે ને ચા પાણી બની ગયા છે, ચા પાણી પી લે. ચા એને દૂધ ની ચા હો ભાઈ, એના દૂધ જેવી ચા બને ને. અમારે જો અરવિંદભાઈ અમે પૂછતા છે, આપણે ચા પી લે. એટલે ટાવર આવ્યો છે એટલે ઘેરે ફોન કરી લે, પછી અમાસર પૂછી લઈએ કેમ છે. ચા પીને ફોન કરી લે. ફાઇનલી બપોરના વાગી ગયા છે 12. આપણે હોલ ઉપાડવા લાગી ગયા છે. વાયરું આવે છે, જે સાઈડ માણસો વાયરું ભરે છે. અમે ઉપાડીએ માણસ એક છૂટો રહે તો હું બતાવીશ તમને. આવી રીતે હોલ ઉપાડીએ. તારી પાટલે બાટલે બધું આવી જાય એટલે બતાવજો. આવી રવિ એટલે દેખાય પાણીની. અમારા અરવિંદભાઈ છે ને વાયરું ભરે. અરવિંદભાઈ વાયરું ભરે. વીસના દાંડીએ રહેવાનું હોય, વાયરું આવે ચડાવી દેવાનું. વાયરું લેવાનું, બેઠો પાડવાનો. બતાવી હું નાસ્તા આવે બધું બતાવી બરાબર. વાયરું નહીં, આપણા વાયરું આવી ગયા, પાટલા આવી ગયા. જો અમારે ભંડારીભાઈ બાંધે છે, જોઈ લો. પાટલા આ એક સાઈડનો છે, આ બીજી સાઈડનો, આ અમારી સાઈડનો પાટલો છે. એ પાટલા આવી ગયા, જોઈ લો. અમારા અર્જુનભાઈ મોજા પહેરે છે, કેમ કે કાટાળી આવે ને એટલે. જોઈ લો, બતાવીશ તમને. આપણે મોજા પહેર લઈએ બરાબર. ફાઇનલી આપણો ઓલ ઉપડી ગયો છે. જો માલ આવો આવ્યો છે. જો પાપલેટ આવ્યા. નર્સિંગો આવ્યો હતો, જોઈ લો. નર્સિંગો તો મોટા મોટા આવ્યા. આવી રીતે આવ્યું ભાઈ બધું. આજે માલ શોટિંગ થાય પછી હું તમને બતાવીશ. માલ શોટિંગ થઈ ગયો છે. જોઈ લો. આ છે આજે પરસુન મગી બધું આવી ગયું છે આપણી પાસે.
પાપલેટ હે ને, પાપલેટ છે ભાઈ. આપણે હવે કોલ્ડ ડ્રિંકમાં માલ નાખવાનો છે. શોપિંગ થઈ ગયો છે. આપણે કોલ્ડ ડ્રિંકમાં માલ નાખી ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાં આવી ગયા છીએ માલ નાખવા. માલ નાખી બતાવી કેવી રીતે મેં નાખ્યો એ માલ બતાવી તમને. પેલા માલ નાખી દઉં પછી બતાવું તમારે. આપણે માલ નાખી દીધો. હવે નરસિંગા અને નાખી દીધા. જોઈ લો એવડા મોટા મોટા નરસિંગા છે. આ બધા નરસિંગા ફૂલમાંથી જોઈ લો નરસિંગા. પછી આમાં સાપરી ને એવું બધું છે. સાપરી બધો માલ આવ્યો હતો. સાપરી આવ્યું બોલમાં. પછી પરસુનમાં છે વેખલા ને બધું ખરી. આ વેખલા ને ડાયું ને બધું પરસુન વાળું આવ્યું છે. જો પરસુન જોઈ લો કેમ છે પરસુન. પરસુન કચરો એ બધો માલ આવ્યો છે. આપણે તમને ઝીંગા બતાવીએ. ઝીંગા જો અહીં ઝીંગા નાખ્યા મેં. જોઈ લો ઝીંગા. જોઈ લો ઝીંગા મોટાઈ આવે છે. મોટાઈ છે આ જોતકરી. આને ટાઈગર કહેવાય. ટાઈગર. એ પાપલેટ આપણે એને ઠેકાણે મૂકી દીધા બરફ માથે, કેમ કે હાંજે બનાવવાના છે. એટલે જો આ પાપલેટ હાસવીને મેકવા પડે અલગથી, કેમ કે બનાવવાનું પછી ડટાઈ જાય માલમાં. એટલે પછી કાઢવા મુશ્કેલ પડી જાય. એની કરતાં અલગ નથી દે એટલે ટાઈગર નીકળી જાય. આ બગી છે. બગી આવો માલ આપણે આવ્યો ભાઈ. હવે આપણે માલમાં બરફ નાખવાની છે. અહીંથી બરફ કાપ્યું બરાબર. આ બધી બરફ કાપવાની છે. કવાડી છે બરફ કાપવાની. જોઈ લો આ કવાડીથી બરફ કાપવાની. જો આ રીતથી બરફ કાપવાની બરાબર. જો આ રીતથી. હવે આપણે બરફ કાપીને માલમાં નાખી દઈએ બરફ. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાં આવી ગયા છીએ માલ નાખવા. માલ નાખી બતાવી કેવી રીતે મેં નાખ્યો એ માલ બતાવી તમને. પેલા માલ નાખી દઉં પછી બતાવું તમારે. આપણે માલ નાખી દીધો. હવે નરસિંગા અને નાખી દીધા. જોઈ લો એવડા મોટા મોટા નરસિંગા છે. આ બધા નરસિંગા ફૂલમાંથી જોઈ લો નરસિંગા. પછી આમાં સાપરી ને એવું બધું છે. સાપરી બધો માલ આવ્યો હતો. સાપરી આવ્યું બોલમાં. પછી પરસુનમાં છે વેખલા ને બધું ખરી. આ વેખલા ને ડાયું ને બધું પરસુન વાળું આવ્યું છે. જો પરસુન જોઈ લો કેમ છે પરસુન. પરસુન કચરો એ બધો માલ આવ્યો છે. આપણે તમને ઝીંગા બતાવીએ. ઝીંગા જો અહીં ઝીંગા નાખ્યા મેં. જોઈ લો ઝીંગા. જોઈ લો ઝીંગા મોટાઈ આવે છે. મોટાઈ છે આ જોતકરી. આને ટાઈગર કહેવાય. ટાઈગર. એ પાપલેટ આપણે એને ઠેકાણે મૂકી દીધા બરફ માથે, કેમ કે હાંજે બનાવવાના છે. એટલે જો આ પાપલેટ હાસવીને મેકવા પડે અલગથી, કેમ કે બનાવવાનું પછી ડટાઈ જાય માલમાં. એટલે પછી કાઢવા મુશ્કેલ પડી જાય. એની કરતાં અલગ નથી દે એટલે ટાઈગર નીકળી જાય. આ બગી છે. બગી આવો માલ આપણે આવ્યો ભાઈ. હવે આપણે માલમાં બરફ નાખવાની છે. અહીંથી બરફ કાપ્યું બરાબર. આ બધી બરફ કાપવાની છે. કવાડી છે બરફ કાપવાની. જોઈ લો આ કવાડીથી બરફ કાપવાની. જો આ રીતથી બરફ કાપવાની બરાબર. જો આ રીતથી. હવે આપણે બરફ કાપીને માલમાં નાખી દઈએ બરફ.